ગાંધીનગર જીમર્સ કોલેજના ડીનનો એક પરિપત્ર જાહેર થયો છે. જોકે એ ગાંધીનગર પૂરતો સીમિત છે, પરંતુ એમાં જે સવાલો ઉઠાવવામાં આવ્યા છે કે મહિલા તબીબોએ જે છે તે એકાંતમાં ન રહેવું, એકલા ન રહેવું, તો એ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે સુરક્ષા પર સવાલો ઉઠાવી રહ્યું છે. તમે શું માનો છો કે સુરક્ષા કેવા પ્રકારની ખાસ કરીને કરવી જોઈએ? જે પ્રકારે આપણે જે રેસિડન્ટ ડૉક્ટર જે છે, જે જગ્યાએ કામ કરી રહ્યા છે સિવિલ હોસ્પિટલમાં કે કોઈ પણ હોસ્પિટલમાં કામ કરી રહ્યા છે, એ જે એન્વાયરમેન્ટમાં કામ કરે છે એ એન્વાયરમેન્ટ સેફ્ટી એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરવાનું કામગીરી એ ઉપરના તંત્રની છે. એ જગ્યાએ એના તંત્રએ એ જગ્યાએ સેફ્ટી એન્વાયરમેન્ટ એમને આપવું જોઈએ. બીજા અન્ય તબીબોને પણ ક્યાંક ને ક્યાંક જે છે સુરક્ષા, કારણ કે આ મહિલા તબીબ સાથે તો આ ઘટના ઘટી છે, પરંતુ અનેકવાર તબીબો પર પણ હુમલાની ઘટનાઓ બનતી હોય છે. તબીબો ઉપર અવારનવાર હુમલાની ઘટના બનતી હોય છે, કારણ કે અત્યાર સુધી જ્યારે બી તબીબો ઉપર હુમલાની ઘટના બનતી હોય છે ત્યારે જે આરોપી હોય છે એ વિધિન 24 અવરમાં ફરાર થઈ જાય છે. એના કારણે અવારનવાર આવું બનતું રહ્યું હોય છે. તો અમે એક સરકાર દ્વારા એટલી માગણી કરીએ છીએ કે અમારે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ પ્લસ જે એન્વાયરમેન્ટમાં અમે કામ કરીએ તેને પૂરેપૂરી સેફ્ટી અને સિક્યુરિટી આપવી એ તંત્રની, જે હોસ્પિટલના જે ઉપરી તંત્રની હોય એ એમની જવાબદારી છે. એ અમે માગણી કરીએ છીએ. જો તમને તમારી સુરક્ષા અથવા તમારે એકાંતમાં ન નીકળવું અથવા તમારે એકલા બહાર ન નીકળવું એ પ્રકારનો આદેશ કરે તો શું એ યોગ્ય માનો છો તમે? ના, બિલકુલ એ કોઈ રીતે યોગ્ય નથી. બરાબર છે, એવું ના હોય કે માણસ પોતાનું કામ કરવાનું બંધ કરી દે. એના માટે પગલાં એ લેવા જોઈએ કે ભાઈ પૂરતી સુરક્ષા આપવામાં આવે, કે માણસ એઝ અ ફિમેલ શું કામ અમારે બહાર નીકળતા ડરવું જોઈએ. બરાબર, અને આ કોઈ ઉકેલ નથી એ વાતનો કે તમે ઘરમાં બેસી રહ્યો. બરાબર, હરેક માણસ હોય દિવસ રાત કામ તો કરવું જ પડે છે. અને પર્ટિક્યુલરલી ડૉક્ટર છે એવી ફિલ્ડ છે, બરાબર, મેડિકલ ફિલ્ડ, કે એમાં કાંઈ એવું નથી હોતું કે 9 to 5 જ જોબ હોય છે. બધા લોકો ઇમરજન્સી કરતા હોય છે દિવસ રાત, અને એમાં ડ્યુટી પર જવું જ પડે. તો ઘરમાં બેસવું એ કોઈ ઉકેલ નથી. એ રીતે એક મહિલાની રીતે એવું કે છે કે એને બહાર નહીં નીકળવાનું અને એને એકલા નહીં જવાનું, તો શું અમારે બે સિક્યુરિટી ગાર્ડ સાથે લઈને જવાનું હોય એ રીતે? તો શું અમે અમારી સ્ટડી આટલી મહેનતથી કરીને છોડી દઈએ કે આ બધાના લોકોના ડરથી કે અમે બહાર જઈને અમારી સાથે એ આવી રીતે ખરાબ રીતે થઈ ભવિષ્યમાં કદાચ ને આવી રીતના કોઈ બી આડું તે કંઈ બી થાય તો શું ઘરની બહાર નહીં નીકળવાનું અમારે? તો એ લોકો શું વિચારીને આવી રીતના પરિપત્ર બહાર કાઢી શકે? તો શું બધા ફિમેલ ડોક્ટરો બંધ કરી દે વર્ક પ્લેસ પર જવાનું? ફિમેલ ડોક્ટરો તબીબ બધા બંધ કરી દે એનું વર્ક? જે GMRS ના ડીને પરિપત્ર બહાર પાડ્યો છે એ વિવાદિત પરિપત્ર કહેવાય કે જો કોઈ ડોક્ટર કે કોઈ મહિલા રાત્રે પોતાની જ ઘરમાં કે દેશમાં સુરક્ષિત ફીલ કરીને બહાર જઈ ના શકે કે પોતાના કામ પર ના જઈ શકે તો ભણાવી ગણાવીને એટલા મોટા કરવાનો કે દેશને ઇન્ડિપેન્ડન્ટ કહેવાનો કોઈ મતલબ નથી થતો. પ્લસ આ માધ્યમ દ્વારા, મીડિયા દ્વારા અમે એ બી વાત રાખીએ છીએ કે કોમન જે પબ્લિક છે, નોન મેડિકલ લોકો છે, એમના ઘરે બી ફેમિલીમાં છોકરીઓ છે, તો એ લોકો બી આ જે આપણે કરીએ છીએ પહેલ એમાં સાથ દે અને આવા વિવાદિત લોકોને વિરોધ કરે કે તમે સેફટી અને સુરક્ષા પ્રોવાઈડ કરો, કે આવા બયાન ના આપો કે અમે લોકો બારે ના જઈએ, ફિમેલ બારે ના જઈએ. એની સામે તમે એવા પગલાં ભરો, એવું એક ઉદાહરણ પ્રસ્થાપિત કરો અને જે કેદીઓ છે એમને સજા આપો કે બીજા લોકો આવું પગલું ભરતા પહેલા 2 વખત વિચારે, કે એમને બી એમ થાય કે કોઈની ઉપર રેપ કરો એ નાની વાત નથી, સીધું તરત અઠવાડિયામાં સજા આપી દો કે કંઈક કડક પગલાં ભરવામાં આવે, ના કે આવા વિવાદિત બયાનો આપવામાં આવે. अभी ऐसा है कि हम सब लोग इधर प्रोटेस्ट कर रहे हैं कोलकाता की रेसिडेंट डॉक्टर के ऊपर जो हमला हुआ है उसके ऊपर से. अभी हम लोग सब भारत के डॉक्टर्स उसके साथ हैं कि वो दिखाने के लिए हम ये प्रोटेस्ट कर रहे हैं. तो हमें बस सरकार के ऊपर ऐसे उम्मीद है कि सच्चाई बाहर आ जाए और डॉक्टर को लिए सच्चे न्याय मिले और डॉक्टर की सुरक्षा वो सरकार देखे. अभी ये सुरक्षा के लिए उनको क्या करना है तो वो हम एक एक करके बोल सकते हैं कि ऐसा सिक्योरिटी मिल जाए और CCTV मिल जाए, पर ऐसे बोले कि डॉक्टर लोग ऐसे अकेले नहीं जा सकते, ऐसे अंधेरा जगह पे नहीं जा सकते, अकेले बैठ नहीं सकते, हमेशा किसी के साथ जाना है, पर वो तो नामुमकिन नहीं है क्योंकि हमेशा ऐसा होता है कि ड्यूटी पे होता है वो मेल डॉक्टर भी हो सकता है, फीमेल डॉक्टर भी हो सकता है. उस टाइम पे पेशेंट्स जो भी आते हैं हमारे सामने उनका उम्मीद ऐसा होता है कि कोई डॉक्टर मिले कि उसको ट्रीट करे. रात कोई इमरजेंसी के साथ आए, उनको ट्रीट करने के लिए एक डॉक्टर मिले, ऐसे उम्मीद के साथ आते हैं. उस टाइम पे ऐसा फीमेल डॉक्टर है वो रात को ड्यूटी नहीं कर सकते. ऐसा बोलना तो ऐसा एक प्रैक्टिकली वो पॉसिबल नहीं है ऐसे होने का.
तो ऐसा कोई रास्ता बताओ जिसके ऊपर से सुरक्षा मिले, पर ऐसा नहीं है कि हमारा जो अधिकार है डॉक्टर तरीके से इसको बंद नहीं करना है, वो हमारा जवाब है उसका। ગાંધીનગર કોલેજના ડીને પાડેલા પરિપત્રને લઈને હવે વિવાદ શરૂ થયો છે, કારણ કે તમામ મહિલા તબીબોને એકલા ન જવું ને એકલા ન ફરવાની સૂચના આપી છે. આપણી સાથે મહિલા તબીબો છે, આપણે સીધા વાત કરીશું. આપનું નામ? મારું નામ ડોક્ટર ફિરદોસ છે. જે પ્રકારે ગાંધીનગરના ડીને એક પરિપત્ર પાડ્યો છે કે મહિલાઓની સુરક્ષાને લઈને તેમને એકલા નહીં ફરવું, એકલા નહીં જવું, આપ શું કહેશો? આપનું ઓપિનિયન? અમે સ્પેસિફિક કોલેજ પર નથી જઈ રહ્યા. અમારી જે માંગ છે ગવર્મેન્ટથી છે. અમે બધા ડોક્ટર્સ માટે સિક્યોરિટી ઈચ્છીએ છીએ, કેમ કે જે આપણો કોલકાતાનો કેસ થયો તો એ ફરી કોઈના સાથે નહીં બને એના માટે. તો આ અમારી માંગ જે છે એ ગવર્મેન્ટથી છે કે અમને સિક્યોરિટી પ્રોવાઈડ કરે વધારે. અહીંયા તો સિક્યુરિટીને લઈને એમ કહી દીધું કે દરેક ફિમેલ ડોક્ટર છે એકલા નહીં જવું, એકલા નહીં ફરવું. આ જે અમે સ્ટ્રાઇક કરી રહ્યા છે એ એના માટે જ કરી રહ્યા છે કે આવનારા ફ્યુચરમાં કોઈના જોડે આવું બને નહીં. बिल्कुल अन्य डॉक्टरों से आपનું नाम? डॉक्टर मधुरिमा. हम लोग बस ये मांग कर रहे हैं कि ये सिर्फ एक कॉलेज की बात नहीं है, ये ऑल ओवर इंडिया, और सिर्फ ये डॉक्टर्स का स्ट्राइक नहीं है, ये ऑल ओवर इंडिया हर एक फीमेल के लिए है कि हर एक फीमेल रास्ते पे अगर निकले तो वो सेफ फील करे. और ऐसा सिचुएशन इंडिया में तो बिल्कुल नहीं है. हर एक दिन रेप केसेस होते रहते हैं एंड और बहुत सारे केसेस में कल्प्रिट्स को पकड़ा भी नहीं जाता है. तो हम लोग एज अ होल ये रेसिडेंट डॉक्टर्स का ये स्ट्राइक है, बट वी आर ऑल्सो स्टैंडिंग अप फॉर एवरी वुमन इन द कंट्री कि यहाँ पे पूरे कंट्री में एटलीस्ट विमेन सेफ फील करे. और इसमें हर एक कॉलेज और एक जो भी प्रशासन है सबको ये इंश्योर करना है कि हर एक वुमन सेफ फील करे. ऐसे लॉज, स्ट्रिक्ट लॉज बनाने की जरूरत है. બિલકુલ મહિલાઓની સુરક્ષાને લઈને આંદોલન છે. આપનું નામ? મારું નામ ડોક્ટર માનસી પટેલ છે. મંત્રી, શું કહેશો જે રીતે ગાંધીનગરના ડીને પરિપત્ર બહાર પાડ્યો છે કે મહિલાઓએ એકલા નહીં જવું, એકલા નહીં ફરવું? આ તો એવી વાત થઈ ગઈ કે હવે તમારે ઘરની બહાર જવાનું જ નહીં. મતલબ કે રાત્રે એમને ઓફિશિયલી જાહેર કરી દીધું કે તમે રાત્રે નીકળશો તો તમારી જોડે કંઈ થશે. તો આ તો એવી વાત થઈ કે તમે જે ક્રિમિનલ માઇન્ડના લોકો છો ને તમે સપોર્ટ કરી રહ્યા છો. એના સિવાય કે તમારે જે લોકોને વિરોધ કરવાનો હોય કે એ લોકો મતલબ આવું ના કરવા જોઈએ કે કોઈ એવા રૂલ્સ બહાર પાડવા જોઈએ કે સિક્યોરિટી વધારવી જોઈએ, તમે એના તરફ તો બિલકુલ અમને સપોર્ટ જ નથી કરી રહ્યા. આ તો અમને અટકાવવાની વાત ચાલી રહી છે. બિલકુલ સુરતના મહિલા તબીબોનું સીધું કેવું છે કે મહિલાઓની સુરક્ષા અને ખાસ કરીને કહી શકાય કે પશ્ચિમ બંગાળની ઘટના બાદ સુરક્ષાના મુદ્દાને લઈને તેઓ હડતાલ પર ઉતર્યા છે. ત્યારે ગાંધીનગરના ડીનના પરિપત્રને લઈને મહિલાઓએ એકલા ન નીકળવું અને તેમની સુરક્ષા તેમને કરવું, સાદી ભાષામાં કહેવાને લઈને હવે વિવાદ શરૂ થયો છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.